હમણાં સમાચાર આવી રહ્યા છે કે નેપાળ પૂરની દુર્ઘટનામાં અમદાવાદના મણિનગરનું એક દંપતી લાપતા છે। મણિનગરમાં રહેતા ઉત્પલ પટેલના ભાઈ અને ભાભી ગુમ થયા છે। ન્યૂઝીલેન્ડથી સિંગાપોર થઈને કાઠમંડુ પહોંચ્યું હતું દંપતી, જે સંપર્ક વિહોણું છે। 26 ઓગસ્ટે ચીન પ્રવેશ પૂર્વે સરહદી વિસ્તારમાં હાજર હતું દંપતી। ઘટના બાદ પરિવારનો દંપતી સાથે અત્યાર સુધી કોઈ જ સંપર્ક નથી થયો। લાપતા દંપતીને શોધવા પરિવારની સરકાર સમક્ષ મદદની ગુહાર। સુરક્ષિત વાપસી માટે વહીવટીતંત્ર અને પરિવારજનો અપીલ કરી રહ્યા છે। દંપતી જે સતત લાપતા છે, પરિવાર સંપર્ક કરવાનો પ્રયત્ન કરે છે, પરંતુ સંપર્ક નથી થઈ શકતો અને એટલા માટે પરિવારની ચિંતા પણ વધી છે। હવે સરકારની ગુહાર લગાવી રહ્યા છે કે તેઓનો સંપર્ક કરાવી આપે અને સુરક્ષિત તેઓની ઘર વાપસી થાય। સવારે જ્યારે ઘટના બની ત્યારે એ લોકો બોર્ડર ક્રોસ કરી અને ચાઇના તરફ જવાના હતા અને ત્યાંથી આગળ એમની માનસરોવરની યાત્રા ચાલુ કરવાના હતા। જે ટાઈમે આ બનાવ બન્યો ત્યારે એ લોકો ઇમિગ્રેશન વિભાગમાં અને એ વિસ્તારમાં જ એ લોકો હતા, જ્યાં જે એ લોકોનો છેલ્લો જે કોન્ટેક્ટ થયો હતો એમાં સવારે 5 વાગે થયો હતો। વોટ્સએપ મેસેજ આવ્યો હતો કે ભાઈ અમે અહીંયા છીએ અને હવે આગળ પ્રોસિજર કરીશું ઇમિગ્રેશનની। ત્યારબાદ 8:30 આસપાસ ત્યાંના લોકલ ટાઈમ પ્રમાણે જે આ ઘટના બની છે એના પછી એ લોકોનો કોઈ કોન્ટેક્ટ થઈ શક્યો નથી।